नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7। जनता की तक नजर डालते हैं कुछ खास खबर पर। सूरत खराब सड़कों का मुद्दा सदन में उठा। आपको बताते चलें, शहर में जगह जगह गड्ढों के कारण लोग हैं परेशान। अब गड्ढों का सीधा असर उद्योगपतियों और व्यापारियों के कारोबार पर भी देखने को मिला है। चैम्बर की प्रबंध समिति की बैठक में व्यवसायी ने गड्ढों की शिकायत की। करोड़ों का टैक्स वसूलने के बाद भी सूरत नगर निगम लोगों को गड्ढों से नहीं बचा पा रहा। सड़क की स्थिति हर साल एक जैसी ही रहती है। अठवालिया सहित कैनाल रोड गड्ढों से भरी हुई है। खराब सड़कें ईंधन की लागत बढ़ाती है। सूरत से ब्यूरो रिपोर्ट। वेलंजा बोतान ब्रिज थी नेशनल हाईवे ने जोड़तो जे रोड छे। आ रोड सीधो नेशनल हाईवे ने टच थाय छे। आ रोड उपरथी मध्यम वर्गना माणसो रहे छे। छेल्ला सवारथी लईने सांज सुधी मध्यम वर्गना माणसो रोजे टिफिनना डबला लईने ऑफिसेथी घरे अने घरेथी ऑफिसे जाय छे। आ दरमियान आ रोडनी हालत जुओ એટલી ખરાબ છે। કોઈ વ્યક્તિ જો અકસ્માતનો ભોગ બને, કોઈ પરિવારનો સદસ્ય, કોઈ છોકરો અથવા કોઈ પરિવારનો માળો વિખાઈ જાય તો આ રોડમાં તો આ લોકોની જવાબદારી કોની? છેલ્લા 2 મહિનાથી અમે માથા તોડી રહ્યા છીએ બધા સાથે કે આ રોડ જે ખરાબ થઈ ગયો છે એને રિપેરિંગ કરો, સરખો કરો, પણ જે આવે ધાંધિયા વેડા કરીને ધૂળને ડામરી નાખીને જતા રહે છે। ખરેખર આ એક વસ્તુ ખરાબ કહેવાય છે કે જે આ રોડની દિશા બનાવી નાખી છે। તમે જોઈ શકો છો અમારથી નો થાય એમ હોય તો પબ્લિકને સોંપી દો। પબ્લિક હાથે કરી નાખશે રોડ હતા। ફરીથી બોલો। મારું નામ મોનાલી હિરપરા છે। હું વોર્ડ 2 કાઉન્સિલર છું, જનપ્રતિનિધિ। ઘણા સમયથી ફરિયાદો અને વારંવાર રજૂઆતો કરવા છતાં, વારંવાર રાજ્ય સરકાર અને એસએમસીમાં લેટરો લખવા છતાં પણ આજે પણ આ રોડની હાલત એટલી બધી ખરાબ છે કે લોકો અહીંથી નીકળી નથી શકતા। 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય કે સાયકલ હોય, કંઈ પણ નીકળી નથી શકતા। બીજી વસ્તુ એવી છે કે રાજ્ય સરકારના અંડરમાં જ્યારે આ રોડ હતો ત્યારે રાજ્ય સરકારથી જ્યારે આ રોડ મંજૂર ન થયો કે રાજ્ય સરકારના જ્યારે આ કામ ન થયું ને ત્યારે એને મહાનગરપાલિકાને 6 મહિના પહેલા રોડની સોંપણી કરી હતી। હાલ પણ આ 6 મહિના પછી પણ રોડની હાલત એટલી બધી ખરાબ છે કારણ કે અહીંયા ભારે વાહનો ચાલે છે। 300 થી 400 ટન સુધીના ટ્રકો જો અહીંયા રેસિડેન્સી એરિયામાં ચાલતા હોય તો ખરેખર આજુબાજુના લોકોને આપણે કલ્પના પણ ના કરી શકીએ કે રહેવા માટે કેટલી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। લોકો 2 વ્હીલ અને 4 વ્હીલ બહાર સોસાયટીની બહાર લઈ જવા પણ એક કહેવાય ને કે એક બીવે છે કે ભાઈ નહીં કોઈ ટ્રકવાળો લઈને જતો રહેશે। અને હાલ આ રોડની હાલત એટલી ખરાબ છે કે 70 થી 80% લોકોને ઉમરા વેલંચામાં કમરના દુખાવા રોડના લીધે થઈ ગયા છે અને ખૂબ ફરિયાદો છે। વારંવાર એસએમસીમાં રજૂઆતો કરીએ છીએ કે કાલે કરશે, પ્રમદી કરશે, જીએસબી નાખીને જતા રહે છે અને જીએસબી નાખેલે રોડ જે પહેલાં હતો એના કરતાં પણ 10 ગણો ખરાબ થઈ જાય છે। એટલે અમે આ વખતે આ મીડિયાના માધ્યમથી અમે સત્તા પક્ષને, રાજ્ય સરકારને, ધારાસભ્યોને કહીએ છીએ કે કાલ જો આ રોડનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે સ્થાનિક આગેવાનોને સાથે લઈ, સ્થાનિક રહીશોને આગે લઈને આ રોડ બંધ કરીને અને આંદોલન ઉપર બેસી જશું। ત્યાં સુધી આ રોડ નહીં બને ત્યાં સુધી અમે અહીંયા બેસતા રહીશું, કેમ કે હવે લોકોની તકલીફ વધી છે ને જો રાજ્ય સરકાર આ સામું નહીં જોવે, સત્તા પક્ષ આ સામું નહીં જોવે તો અમે આંદોલન ઉપર અમે ઉતરશું। માણસ મરી જાય એની પરવા નથી આ સરકારને। માણસ મરી જાય એની પરવા નથી આ સરકારને। એનાથી નનામી સરકારને કામ કરવાની તેવડ ન હોય તો રાજીનામા આપી દો। અમે પબ્લિક કામ કરી લે છીએ અમારી રીતે। અમે આજે જીવતા અને કાલે જીવવાના છીએ। આ દિવસ તો મને જ કમરનો દુખાવો નતો, એ તો હું જોવાન છું। 8 દિવસથી નહીં થતો મારે, 2 તો મારી રજા પડી તો એનું કોણ જોગવાઈ કરશે મારી? આપનું નામ? નીતિન કુમાર ઠાકોરદાસ ભરૂચા, ચેમ્બરના ગ્રુપ ચેરમેન તરીકે કાર્યરત। શું કહેશો રોડ રસ્તાને લઈને રજૂઆત કરી જાઓ? રોડ રસ્તાને લઈને ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં કોર્પોરેશનની ઘણી જે સમસ્યાઓ છે તે બાબતે ચર્ચા તો મેનેજિંગ કમિટીના સભ્યો કરતા જ હોય છે। કોઈને જે પ્રશ્નો હોય, પોતાની સોસાયટીનો પ્રશ્ન હોય, ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી એની પણ રજૂઆત તો થતી જ હોય છે, પરંતુ આ વખતે રોડ રસ્તા બાબતે ખૂબ ચર્ચાઓ થઈ કારણ કે દરેક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓથી લઈને આજે શહેરના જેટલા જાહેર માંગો છે કે મુખ્ય માર્ગો કહેવાય કે ઇન્ટરનલ રોડ કહેવાય, દરેક જગ્યાએ એટલા બધા ખાડા છે અને ખાડાનું એટલું બધું સામ્રાજ્ય છે જેની કોઈ સીમા નથી। અને આ ખાડાને કારણે જે અમારું માલનું વાહન આવવા જવાનું જે છે તેને કારણે ટ્રાફિક પણ ખૂબ સમસ્યા રહે છે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં। પરિસ્થિતિ ખૂબ ગંભીર છે ખાડાઓ બાબતે। એટલે ખાસ કરીને એ જ કહેવાનું કે ફક્ત જાહેર રસ્તાઓને જ આ લોકો ધ્યાનમાં રાખે છે અને આ વારંવાર વરસાદ ચોમાસામાં જે રીતે
એ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. એને કારણે આરસીસીના રસ્તાઓ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ પરિણામ શૂન્ય છે. આટલા બધા પૈસા લોકોના ટેક્સના વેરાના જે પૈસા લે છે અને કોઈ સારા પ્રકારનું મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં નથી આવ્યો એવું જ સાબિત થાય છે.